જેટલા રાજાએ રાજ્ય કર્યું બધાયના કુળદેવી, પણ બધા રાજામાં એક રાજા એવો થઈ ગયો જેમને આ માં ખોડિયાલે સાક્ષાત દર્શન દીધા. ભાઈ બહેન ની વાર્તા છે, ધ્યાન દઈને સમજજો. બધા રાજામાં એક રાજા એવો થઈ ગયો જે કાઠિયાવાડનો સિંહ કહેવાતો, જેનું નામ બધાને ખ્યાલ છે, રા નવઘણ. જીભની માનેલી બેન હતી જાહલ દેવાય તાહિરની દીકરી. અહીં કાઠિયાવાડમાં દુકાળ પડવા જાય, દુકાળ ગાળવા હાટું જાય પાકિસ્તાનની બાજુમાં સિંધ દેશ. ત્યાંના અમીર સુમરાએ કેદ કરી લીધી. એ બેને લોહીના આંસુથી એના ભાઈને ચિઠ્ઠી મોકલી કે જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી હુમરે મને હાલવા નો દે અમીર. 9,000ની સેના તૈયાર કરી એની બેનના વારે ગયા. આડો આવ્યો દરિયો સમુદ્ર કેમ પસાર કરવો, ત્યારે જો આ માં ખોડિયાલ કાળી ચકલીનું સ્વરૂપ ધારણ કર્યું, નવઘણના ભાલા ઉપર બેસી ગયા. દરિયામાં રસ્તા જેવો રસ્તો કરી આપ્યો. નવઘણ રાજાની બેનને છોડાવીને પાછા વળ્યા. આ બાજુ નાનકડું મંદિર દેખાય, માં વરોડી. આપણે કચ્છમાં જઈએ ને, નડા બેટ છે, ખ્યાલ હોય તો, ત્યાં નળેશ્વરી મંદિર છે આપણું, ત્યાં માં વરોડી. ખાલી 7 વર્ષની બાળકીના રૂપમાં ઉભા રહ્યા, હાથ રાખ્યો ને તો આખું લશ્કર ઉભું રહી ગયું. ત્યારે નવઘણ રાજા એવડી બાળકીના હાથ જોડીને કહે છે કે માં મારી કઈ ભૂલ થઈ ગઈ? તો કે ભૂલ નથી, બધાયને પ્રસાદ લઈને જવાનું. તો કે અવડા રણ જંગલમાં તમે કેમ જમાડશો અવડું લશ્કર? બધાય ખ્યાલ રાખજો. એક જ કુઈડીની અંદર પાસેર ચોખાની ખીર રાંધી 9,000ની સેના જમી, કોઈ પ્રસાદ એમ નથી. છેલ્લો પ્રસાદ નવઘણ ઘરે લઈ આવ્યા, એ બનવા કાળ. છેલ્લો પ્રસાદ ઘરે આવ્યો ને, નવઘણના સાસુ સુમળ દેવી પ્રસાદનો કર્યો ઘા કે હું કોઈનો હેઠો પ્રસાદ જમતી નથી. માં વરોડીએ દઈ દીધો શ્રાપ, વહુને ને હાહુને નહીં બને. આ ધોકા ઉડે ને ધોકા, એનું કારણ આ હેડો ફટા.